જય લીંબત જય સેન મહારાજ. સમાજ દર્શન ચેનલમાં આપ સૌનું શાનદાર સ્વાગત કરું છું. અત્રે સમાજ દર્શન ચેનલની ટીમ આજ રોજ રાજકોટ અને ગોંડલની વચ્ચે રાવરાણી પરિવારના મકનબાપા સેવાશ્રમ મકનબાપા ધામ અહીંયા આવેલું છે, એની જાત મુલાકાત કરવા સમાજ દર્શન ચેનલ ટીમના શ્રી આરજી લિંબાચિયા, શ્રી રમેશભાઈ ચાવડા, હસમુખભાઈ લખતરિયા અમો અહીંયા આજે ઉપસ્થિત છીએ. મકનબાપા ધામ એ રાજકોટ ગોંડલ હાઈવેને લગોલગ એટલે કે હાઈવેને અડીને જ આવેલું છે. જો આપ જોઈ શકો છો કે અહીંયા પાળિયા તમને દેખાઈ રહ્યા છે. સર્વ કોમના અહીંયા પાળિયા આપ જોઈ શકો છો. હું તમને એકદમ નજીકના અમારા કેમેરાના મારફતથી બતાવી રહ્યો છું. અહીંયા સંત સુરાપુરા શૂરવીરોની આ ભૂમિ, સૌરાષ્ટ્રની ભૂમિ એટલે શૂરવીરોની ભૂમિ. જો અહીંયા તમે કાચા પરિવારના મલાબાપાનો આ પાળિયો, આ સેવાશ્રમ ધામ છે. જોઈ શકો છો આપ કેટલું સરસ મજાનું આ રાવરાણી પરિવારનો મકનબાપાના નિજ મંદિર ઉપર હું આપને મકનબાપાના દર્શન કરાવી રહ્યો છું. મારો કેમેરો એકદમ નજીક જોઈ શકો છો આપ. જો ટ્રક જાય છે, હાઈવેને એકદમ નજીક છે. અહીંયા આ આશ્રમની મુલાકાત એક વખત વાળંદ સમાજના દરેક ભાઈઓએ લેવા જેવી છે. અને આ આશ્રમની મુલાકાત કરો તો તમને ખબર પડે કે આપણા નાઈ વાળંદ સમાજ, ગુજરાત પરના નાઈ વાળંદ સમાજના સંતો, મહંતો, જતી સતી સાધુ સંતોના કેવા આશ્રમો છે, કેવા મંદિરો છે, ત્યારે આપ ખબર પડે જ્યારે આપ જાત મુલાકાતે જાઓ ત્યારે. જો મકનબાપાનો પાળિયો અહીંયા શોભી રહ્યો છે. મકનબાપા હાજરા હજુર. હું એકદમ નજીકથી જો મારો કેમેરો. મકનબાપા ધન્ય છે તમને, તમારી વીરતાને, તમારી સુરવીરતાને આજે મારા વિડીયોના માધ્યમથી ગુજરાત વાળંદ સમાજના ભાઈઓને તમારા દર્શન કરવાનો જે મને મોકો મળે છે, જે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, એ બદલ મકનબાપા આપના ચરણોમાં શીશ ઝુકાવીને હું ખરેખર તમને પ્રણામ, વંદન અને નમસ્કાર કરું છું. જય હો મકનબાપા, જય હો સુરવીર સુરાપુરા દાદા. મકનબાપા તમારી જય હો, તમારી જય હો, તમારી જય હો. આવા વાળંદ સમાજના વેરલાઓનું ધામ. જો અહીંયા જે હવન કુંડ છે અને એકદમ વિશાળ આશ્રમ આપ જોઈ શકો છો. અહીંયા દાન સ્વીકારવાની ઓફિસ છે. અહીંયા સ્કેનર હમણાં હું મૂકીશ. જે કોઈ ભાઈઓએ આ આશ્રમમાં યથાયોગ્ય દાન આપવું હોય તે આપી શકો છો. અહીંયા 24 કલાક પાણીની પરબ પણ અહીંયા મોજૂદ છે. અને રીબડાવાળા બાપુ તરફથી આ કંઈક પરબ છે. સરસ મજાનો આશ્રમ શોભે. જો આ પ્રવેશદ્વાર છે, આ પ્રવેશદ્વારથી અંદર અવાય છે. અને વિશાળ ગ્રાઉન્ડ, એકદમ આટલો મોટો આશ્રમ મેં આપણા વાળંદ સમાજનો ક્યાંય જોયો નથી. આ પહેલો આશ્રમ એવો છે. જો અહીંયા 13 પગથિયા છે. ગણીને 13 પગથિયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ને 13. આ 13 પગથિયાનો પણ ઇતિહાસ બહુ અનોખો છે. અને જ્યારે પણ આપ મકનબાપા ધામની મુલાકાત લ્યો ત્યારે આ 13 પગથિયાનો ઇતિહાસ નરેન્દ્ર ભગત બાપુ પાસેથી સાંભળજો. બહુ સાંભળવા જેવો. મકનબાપાનો સુરવીરતાનો ઇતિહાસ બહુ જ કલમે લખાયેલો છે. મારા હસમુખભાઈ લખતરિયાએ મકનબાપા ધામનું સંશોધન કરીને આર્ટિકલ સમાજ સમક્ષ મૂકેલો છે. આપ જોજો કેટલો સરસ અહીંયા ફુવારો છે. અને કુદરતી સૌંદર્ય, જ્યારે અહીંયા પરમાત્માએ, ઈશ્વરે એકદમ ધરબી દીધું હોય. આ પાણીનો ફુવારો છે. અહીંયા રંગબેરંગી લાઇટો થાય છે અને રાત્રે આ પાણીનો ફુવારો ચાલુ થાય છે. આ આંબાના છાડ, નાળિયેરી, જામફળી, ચીકુના છાડ, ખજૂરીના ઝાડ. અહીંયા જો વિશ્રામ કરવા માટે બોકડાની પણ વ્યવસ્થા કરેલી છે બાપુએ. અને આ ઝાડ જોઈ
આજે સવારે 8 વાગે હું અહીંયા ઉપસ્થિત થયો છું. કેટલું સરસ મજાનું કુદરતી સૌંદર્યતા સભરનું દ્રશ્ય જોઈ અને આજુ મારું મન ખરેખર હરખથી લહેરાઈ ઉઠે છે અને જય હો મકન બાપા, જય હો મકન બાપા એમ વારંવાર બોલાઈ જવાય છે. જુઓ શિવલિંગ કેટલું મજાનું મોટું દૈત શિવલિંગ અહીંયા આપ જોઈ રહ્યા છો. આ છાળવા પણ કુદરતના કુદરત અહીંયા સોળે કળાએ ખીલી હોય તેવા ઝાડવા પણ આપ જોઈ શકો છો. આંબાનું ઝાડ છે અહીંયા. જો એકદમ નજીકથી આપણે કેરી તોડીએ એવું આ ઝાડ છે. વાહ ભાઈ વાહ. રાવરાણી પરિવારને ખરેખર લાખો પ્રણામ, નમસ્કાર, વંદન કરું છું કે આ આશ્રમ માત્ર રાવરાણી પરિવારના દાનથી જ બનેલો છે. એ બહુ મોટી ખાસિયત આ પરિવારની અહીંયા છે. ગુજરાત પરના તમામ રાવરાણી પરિવારે અહીંયા યથાયોગ્ય દાન આપેલું છે અને એમના દાનથી અને નરેન્દ્ર ભગત બાપુની ખૂબ જ મહેનતથી આ આશ્રમ શોભી રહ્યો છે. અને ખાસ તો વિશેષ મારે એ કહેવું છે કે અહીંયા નરેન્દ્ર ભગત બાપુ છે, એમના એક ભત્રીજા છે દીપકભાઈ રાવરાણી. જો સરસ મજાનો શિવજી ભગવાન, શંકર ભગવાન, ભોલેનાથ જય હો તમારી. અમારા રમેશભાઈ ચાવડા જુઓ એ કોઈ ફોન ઉપર વાત કરી રહ્યા છે અને આશ્રમમાં આંટા ફેરા કરી રહ્યા છે. અહીંયા મકન બાપા ધામ તરફથી, રાવરાણી પરિવાર તરફથી સરસ મજાનું ભોજનાલય છે. હું તમને અંદર જઈને થોડી વારમાં બતાવવા જઈ રહ્યો છું. થોડી વાર પછી તમને હું આ ભોજનાલય તમને બતાવવા જઈ રહ્યો છું. જુઓ મકન બાપા પરિવાર તરફથી શ્રી મહેશ્વર ભોજનાલય આપ જોઈ શકો છો. કેટલું સરસ મજાનું રાવરાણી પરિવારનું યોગદાન હશે ત્યારે આટલું મોટું વિશાળ ભોજનાલય તો મેં અહીંયા પ્રથમ વખત જોયું છે. અહીંયા વાહ ભાઈ વાહ, ધન્યવાદ. કુદરત સોળે કળાએ ખીલી હોય તેવું અહીંયા દ્રશ્ય, તેવો નજારો, આંખને ગમે તેવું નયનરમ્ય નજારો આપ જોઈને હૈયાને ઠાઠક મળે, આપણા મનને શાંતિ મળે, મનને શાતા મળે એવું આ સરસ મજાનું દ્રશ્ય જોતાં મારું હૈયું ગદ ફૂલી જાય છે. જો આ જામફળીનું ઝાડ છે, આપ જોઈ શકો છો. વાહ કુદરત તારી લીલા. મારા નાય વાળંદ સમાજને આવા સંતો મહંતોના આશ્રમો બતાવતા મને પણ ગર્વ થાય છે, મારી ચેનલને પણ ગર્વ થાય છે કે હું ભલે ગમે ત્યાં ગુજરાત ભરનો પ્રવાસ કરું પણ મારા સમાજના ભાઈઓને ઘરે બેઠા વિડીયોના માધ્યમથી આવા આશ્રમો, આવા મંદિરો જોઈ શકે એટલા હેતુથી હું સતત અવિરત કામ કરતો રહું છું. આમ હાથથી પકડી અને જામફળ તોડાય. જો આ બીજું જામફળ, જો આ ત્રીજું જામફળ, આ ચોથું જામફળ. જો આ જામફળીનું ઝાડ છે. કેટલું સરસ કુદરત. જો આ બધા જામફળ છે. જો અને એકદમ નીચું પાછું માથે પકડીને આપણે તોડી શકીએ. જો દૂરથી પણ તમને જામફળ બધા દેખાશે. જામફળનું ઝાડ છે. જો 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 વાહ કુદરત તારી લીલા. આ નાળિયેરીનું ઝાડ આપ જોઈ શકો છો. નાળિયેરી. અને જો નાળિયેર આવવાની શરૂઆત થઈ ગઈ છે. જો એક સરસ મજાના નાળિયેર હું તમને એકદમ નજીકથી બતાવું છું. જો જો આ નાળિયેર આવી રહ્યા છે. નાળિયેરીનું ઝાડ. જો આ રાવરાણી પરિવારનું આજે ભોજનાલય છે એ હું તમને મારા વિડીયોના માધ્યમથી બતાવી રહ્યો છું. અહીંયા આ ગાદીપતિ નરેન્દ્ર ભગત બાપુ
આ ગાદી ઉપર બિરાજમાન થાય છે. મકન બાપાની જગ્યા નરેન્દ્ર ભગત બાપુ અહીંયા બિરાજમાન થાય છે અને બાજુમાં એમના જે સેવકો અહીંયા જે સોફા ઉપર બિરાજમાન થાય છે અને સર્વ એમના ભક્તો જે રાવરાણી પરિવારના અનેક શ્રદ્ધાળુઓ અહીંયા બાપાના દર્શનાર્થે આવતા હોય છે. આટલો મોટો ભોજનાલય, ભોજનખંડ, ભોજનશાળા, જો અહીંયા ગાદલા પણ છે, રાતવાસો કરવો હોય, આટલો મોટો વિશાળ ભોજનશાળા, ભોજનાલય કદાચ મેં આ પ્રથમ વખત હું જોઈ રહ્યો છું તેવું મારા જાત અનુભવથી હું તમને કહી રહ્યો છું કે આટલો બધો વિશાળ ભોજનાલયનો જે આ જે હોલ બનાવેલો છે એ ખરેખર રાવરાણી પરિવારને ધન્યવાદ આપતા મારું હું સહેજ પણ થાકતો નથી. એટલો મજાનો આ ભોજનખંડ અહીંયા બનાવેલો છે. અહીંયા ચૈત્ર સુદ પૂનમના દિવસે બાપાનો ઉત્સવ ઉજવાય છે ને સમગ્ર ગુજરાતભરનો રાવરાણી પરિવાર અહીંયા બાપાના દર્શનાર્થે આવતા હોય છે અને મન મૂકીને બાપાના ચરણોમાં પ્રાર્થના કરતા હોય છે. હું મારા વિડીયોના માધ્યમથી આજે ભોજન કક્ષ છે એ હું તમને બતાવી રહ્યો છું. હવે એકદમ આપણે અહીંયા જે તૈયાર રસોઈ થઈ છે એનું કાઉન્ટર છે હું તમને બતાવી રહ્યો છું. અહીંયા એક ભાઈ રસોઈયા છે તે બેસી રહ્યા છે. આ કાઉન્ટર છે. અહીંયા તૈયાર રસોઈ અહીંયા મુકાય છે અને સેલ્ફ સર્વિસથી જો અહીંયા વાસણો પણ પડ્યા છે, આપ જોઈ શકો છો. સેલ્ફ સર્વિસથી દરેક લોકો અહીંયા થાળીઓ મુકાય છે, ડીશ મુકાય છે ને લઈ શકાય છે. સવારના 8 વાગ્યા છે. સવારના 8 વાગે તારીખ 24/5/2025 શનિવારના રોજ હું અહીંયા ઉપસ્થિત છું. મારી સાથે રમેશભાઈ ચાવડા, હસમુખભાઈ લખતરિયા પણ મને સહયોગ આપવા માટે અહીંયા મારી સાથે છે. આપ જોઈ શકો છો. હવે ધન્ય છે રાવરાણી પરિવાર. ને વારંવાર હું આ શબ્દ એટલા માટે બોલું છું કે આ પરિવારનો સંપ, સુલેહ અને એકતા કેટલી મોટી હશે ત્યારે આટલું મોટું નિર્માણ કાર્ય થયું હોય એ ખરેખર આ રાવરાણી પરિવાર પાસેથી શીખવા જેવું છે. અને આવું હું તો કહું, દરેક પરિવારમાં આવી એકતા, આવો સંપ, આવો સુલેહ કેળવાય તેવી હું પણ બાપા પાસે એક અહીંયા અરજ મૂકું છું, પ્રાર્થના મૂકું છું કે મારો નાઈવાળન સમાજ દિન પ્રતિદિન આ રીતે આગળ આવે અને એમના પરિવારનો, એમના કુટુંબનો વિકાસ થાય એવી હું પણ મારા હૈયામાં એક મહેચ્છા એવી રાખું છું. નરેન્દ્ર ભગત બાપુની તસવીર દિવાલ ઉપર, સરસ મજાનો આશ્રમ જો. હું દૂરથી મારો કેમેરો તમને બધે જ ફેરવું છું અને બતાવી રહ્યો છું. હવે આપણે જે ત્યાં તૈયાર રસોઈ થાય છે, રસોડામાં હું જઈ રહ્યો છું. અહીંયા જો બહેનો રસોઈનું કામ બધું પૂર્વ તૈયારી કરી રહ્યા છે. રસોડાનો પણ જો અહીંયા નરેન્દ્ર બાપુ હવે ઉપસ્થિત થઈ ગયા છે. તો આપણે હવે આજરોજ હસમુખભાઈ લખતરિયાના પુસ્તક વિમોચનના કાર્યક્રમ આજે મકન બાપા રાવરાણી પરિવારના અહીંયા મકન બાપાને સરસ જગ્યા છે અને આજે ત્યાં આવવાનું જે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ બદલ મકન બાપાના ચરણોમાં અને નરેન્દ્ર બાપુના ચરણોમાં લાખ લાખ પ્રણામ વંદન કરું છું કે આવા રાવરાણી પરિવારનું જેને એક અનમોલ રતન કહેવાય, વગેરે ઘરેણું કહેવાય એવા મકન બાપા સુરવીર સુલા બાપા થઈ ગયા છે. અને એમના ધામમાં જ્યારે આવવાનું લખ્યું હોય, એ ભાગશાળી હોય અને વિદ્યાના નસીબમાં દર્શન કરવા લખ્યું હોય એવી વ્યક્તિઓ જ આવી શકે છે. આ ધામમાં આવવું અને આ જગ્યા ઉપર આવવું અને બાપુના ચરણોમાં માથું નમાવી અને આપણી મનોકામના માગવી એ બાપુની જગ્યા ખરેખર અહીંયા બાપુનો એક અમર ઇતિહાસ થઈ ગયો છે કે રાવરાણી પરિવાર આવું ભરત, છોગાળો, ઉછાળો, ભરવી મકન બાપા જ્યાં એના બેસના હોય અને મકન બાપાનું જે શૌર્ય છે એ એમનું જે રજે રજ, એમના રજે રજ રગે રજ
માં ખૂન વહેતું એવા અમારા વાલા માનીતા સન્માનનીય અને પૂજનીય નરેન્દ્ર બાપુ અહીંયા ઉપસ્થિત હોય ત્યારે ખરેખર આટલું બોલતા પણ મારા રૂવાણા જો ઊભા થઈ જતા હોય તો આ બાપુનો ચમત્કાર છે, આ બાપુનું સત છે. સતની ગાદીના મંડાળ અહીંયા મંડાળા છે. બાપુ મગન બાપા હાજરા હજુર અહીંયા બિરાજમાન હોય. નરેન્દ્ર બાપુ જેવી વિભૂતિ, દાવરાણી પરિવારની મહાન વિભૂતિ નરેન્દ્ર બાપુ જેવી વિભૂતિ અહીંયા બિરાજમાન હોય ત્યારે ખરેખર સમગ્ર રાવરાણી પરિવારને હું લાખ લાખ અભિનંદન આપું છું, શુભકામનાઓ આપું છું કે રાવરાણી પરિવારે ખરેખર આ ધામને ઉજળું કરી છે. અને મકરબા નરેન્દ્ર બાપુ જેવા ગાદીપતિ મહંત જ્યારે એમના પરિવારમાં એક મોટી સમાન અને એમાં એવું ઘરેલું નરેન્દ્ર બાપુ છે કે દેશી રજવાડાના ટાઈમમાં પટારાઓ આવતા અને પટારામાં મખમલના કપડામાં અંતાળી વીંટાળી અને ગળસ રાખી હોય એવા નરેન્દ્ર બાપુ આજ અહીંયા બિરાજમાન છે. નરેન્દ્ર બાપુના ચરણોમાં ખરેખર હું વંદન કરું છું અને એમના પાસે પ્રાર્થના કરું છું કે બાપુ જેમ તમે રામરાણી પરિવાર ઉપર તમારા ત્યારે હાથ છે, તમારી એમ નજર છે, એવી રીતે મારા સમગ્ર ગુજરાતભરના માય વાળંદ સમાજ ઉપર પણ એક ધ્યાન નજર રાખજો, એમના ઉપર દયા કરજો, એમના ઉપર અધિકૃપા કરી અને સમગ્ર મારો ગુજરાતભરનો માય વાળંદ સમાજ સુખ સમૃદ્ધિમાં રહે, સુખી રહે એવા આશીર્વાદ હું પણ બાપુ પાસે અને મગન બાપા પાસે મારું શીશ નમાવી અને પ્રાર્થના કરું. આ મગન બાપાના ધામ વિશે અને થોડી માહિતી તમારા શબ્દોમાં આપો તો મારા દર્શક મિત્રો પણ આ દ્રષ્ટિ જોઈ અને તમારી વાણી સાંભળી અને પવિત્ર થાય. તો મગન બાપુના ધામ વિશે નરેન્દ્ર બાપુ આપણી માહિતી આપે છે. જય મગન. જય માતાજી. સમસ્ત રાવરાણી ચાવડા પરિવારના સુરાપુરા પૂજ્ય મગન બાપા ધામ સડકથી રહ્યા. તો આ એક નાય સમાજની જગ્યા છે અને આ જગ્યાને તો 18 આલમ કોઈ જ્ઞાતિ જાતિના વાળા રાખવામાં આવેલ નથી. આ જગ્યાને બધા લોકો માટે એવું નહીં કે સમસ્ત રાવરાણી ચાવડા પરિવાર, આ તો સમસ્ત નાય સમાજની જગ્યા હોય એમ છે. આ જગ્યાની અંદર અનક્ષેત્ર પદયાત્રીઓ કોઈ નીકળે, કોઈ ચોટીલા જતા હોય તેમજ કોઈ વેગું જતા હોય, પદયાત્રીઓ માટે અનક્ષેત્રનું આયોજન છે. તેમજ આ જગ્યાની અંદર 250 ગાયોની સેવા થઈ રહી છે. તો કોઈ પણને આ જગ્યાની અંદર વધારવા મારું ભાવ ભર્યું આમંત્રણ અને કોઈ પણ જ્ઞાતિ જાતિના વાળા રાખ્યા વગર આ જગ્યાની અંદર પ્રવેશ કરો આવી મારી સૌને એક નમ્ર વિનંતી છે. અને હા બોલો. પછી હવે બસ બોલો બોલો બોલો. મારા મગજની અંદર મેં રાજકોટ છોડીને હું અહીંયા આવ્યો એટલે મેં મારા કાકાને કીધું કે મેં રાજકોટ હવે મૂકવું છે. મારા કાકાએ કીધું તું મારા ભેગો રહે અને મને સાથ સહકાર દે એટલે તું મારી એને સેવા કરે. જો આપણા બેનો ઉદાર થતો હોય તો આપણે ગૌશાળાનો પ્લાન કર્યો. એટલે અમે તે સમયથી અમે ગૌશાળાનો પ્લાન કર્યો. વાસણની મારા મમ્મી પપ્પા બે ગુજરી ગયા હતા. હું મારા કાકાની સાથે જ રહ્યો. મારા કાકાને 24 કલાક મારા વગર મારા કાકાને ચાલે. વાહ ભાઈ વાહ. એના હિસાબે હું જિંદગી આખી મારા કાકા પાસે. અરે વાહ. એટલે મને એને મને મારા કાકા ઉપર ગર્વ છે. વાહ. દુનિયાનો કોઈ પણ માણસ એમ કહે ને કે તારો કાકો આમ તેથી હું એને કહી દઉં કે નહીં તમે હંધાઈ એક પર કે મારો કાકો પહેલા. વાહ. એટલે હું મારા કાકાને પાછળ હું મારી જિંદગી ગુજારવા હું અહીંયા પડ્યો. મકન બાપા પાછળ મારા કાકાએ જેમ જિંદગી ગુજારી નથી ને હું મારા કાકા પાછળ જિંદગી. વાહ ક્યાં વાત. આજ રોજ તારીખ 24/5/2025 શનિવારના રોજ અમે સડક પીપળિયા ગામ તાલુકો ગોંડલ જિલ્લો રાજકોટના પૂજ્ય ચાવડા રાવરાણી પરિવારના સોરાપુરા મકન બાપાના ધામમાં ઉપસ્થિત થયા છીએ. બાપાનું મૂળ ગામ કણસવા તાલુકો ઉપલેટા છે. બાપા દર પૂનમ ઉપર ચોટીલા દર્શન કરવા જતા. જ્યારે તેઓ કણસવાથી નીકળ્યા અને ધોરાજી પહોંચ્યા ત્યાં કેટલાક લૂંટારો તેમની સાથે થયા અને કપડાની લાશ લૂંટવા માટે એને પ્રયત્ન કર્યો. બાપાએ વિરોધ કર્યો કે આ ન થાય તો કે તું વાળો શું કરી શકવાનો છો, તમારામાં હું ટકા છું. તો બાપાએ કીધું કે ભાઈ તલવાર તો બાંધ્યાના બાપને આવો મેદાનમાં. એટલે બાપાએ ત્યાં ઢીંગાણું કરી લીધું અને બાપાનું શ્રી પંચનાથ મહાદેવ મંદિર ધોરાજી ખાતે પડેલ છે.
ધર 72 કિલોમીટર દૂર ચાલી દુશ્મનો સામે લડતા લડતા અહીંયા કડક વિપર્યા મુકામે બાપાએ તે જ દુશ્મનોને ઠાર માર્યા અને ત્યારબાદ એનું ધડ શાંત થયું અને માતાજી પ્રગટ થયા અને ત્યારથી કીધું કે જા તું આજથી હવે રાવણાની પરિવારનો પૂર્વપુરા તરીકે પૂજાય. આશરે આ 700 વર્ષ પહેલાંની ઘટના છે. ત્યારથી દાદા ચાવડા પરિવારના પૂરાપુરા તરીકે પૂજાય છે. તારે મઠ સમસ્ત કચ્છ સૌરાષ્ટ્રના ભાઈઓ બાપાને પૂરાપુરા તરીકે માને છે, બાપાની માનતા માને છે, બાપાના કામ કરે એટલે બાપા કુટુંબને સહાયરૂપ થાય છે. મુશ્કેલીના સમયે હું મારા હરિદ્વારના પ્રવાસ દરમિયાન અમારું આખું કુટુંબ ડૂબી ગયેલું અને બોટિંગ કરતી વખતે ત્યારે મેં બાપાને પ્રાર્થના કરી કે બાપા હવે જુગારો તો આમાં તમે જુગારો. બાપાએ પ્રેરણા કરી, બાપા આદિત્ય અને બાપાએ આખા કુટુંબને ગંગાના પાણીમાંથી બહાર કાઢ્યું અને અમારા આખા કુટુંબને ઉદ્ધાર તરીકે બચાવી લીધું. આ બાબતની ઘટના ઉપર મેં એક પુસ્તક બાપાને અર્પણ કર્યું. જીવનદાતા નામનું પુસ્તક તૈયાર કર્યું અને આખા સમાજના કુટુંબમાં વેચ્યું. આમ બાપા હવે ચાવડા રાવડાની પરિવાર ઉપર તો નહીં, વણ સમાજ ઉપર નહીં, પરંતુ સમસ્ત પરિવાર તમામે 18 આલમના બાપા ની અંદર બાપા કે મને મારી માનતા મને હું કામ કરું. આમ અત્યારે બાપા સિરમૌર પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે. એક દેવી તત્વના રૂપમાં બધાને સહાય કરી રહ્યા છે. આ જગ્યા ઉપરના વિકાસ પણ ગજબનો થયો છે. ભોજનાલય ચાલે છે, વટે માર્ગોને ઉતારો પણ આપવામાં આવે છે અને 200-250 જેટલી ગાયોની ગૌશાળા પણ છે. મનસી ભાઈ નરેન્દ્રભાઈ માત કી જય, સેન મહારાજની જય, દાસી જમુની જય, મગન બાપાની જય. મારું વિરમગામ તાલુકાનું એક નાનકડું ગામ છે કાલિયાણા. ઘણા સમયથી હું આ દર્શનના લાવવા માટે અને નરેન્દ્ર ભગત જે બાપુ છે એમનો પણ એવી રીતે પ્રેમ ભાવ હોય છે કે અઠવાડિયામાં મારા ઉપર 2 ફોન હું એમની જોડે વાતચીત કરું. બીજું કે આ મકન બાપાની જગ્યા આખા વિશ્વમાં આપણી વાણંદ સમાજની અંદર જો બની હોય તો ગૌશાળા અને અન્નક્ષેત્ર 2 બાપાની મહેરબાનીથી ચાલે છે. આવતા જતા હાઈવે રોડ છે, વટે માર્ગો, આંતરાવાળા સંઘવાળા બધા એનો લાભ છે. જેથી કરીને સમસ્ત નાય વાણંદ સમાજને મારી અપીલ છે કે એક વખત તમે મગન બાપાના આશ્રમે મગન બાપાના દર્શન કરવા પધારો અને જે આશા લઈને તમે આવો છો એ આશા તમારી આજની તારીખમાં 7 કળિયુગની અંદર મગન બાપા તમામ આશાઓ પૂરી કરે છે. જય વાહ વાહ, બોલો મકન બાપાની જય. જય ચામુંડા માતાજી, જય મકન દાદા. બાપાનો જે કંઈ ઇતિહાસ છે એ ઇતિહાસને એક બોર્ડના રૂપમાં અત્યારે પ્રસ્તુત છે, જે હું તમારી સમક્ષ વાંચીને તમારી સમક્ષ મૂકવા પ્રયાસ કરું છું. મકનજી દાદાની વીર ગાથા. ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકના ગણોદ સ્ટેટનું ગામ કણસવા, જે હાલનું ઉપલેટા તાલુકાનું કણસવા ગામ કે જ્યાં કરશનજી બાપા નામે વાણંદ રહે. કરશનજી બાપાનું કુટુંબ એ એક નાનું રજવાડું કહેવાતું. તેમના ઘરેથી કંચનબા કરશનજી રાવરાણી, તેમને 4 સંતાન હતા, 3 ભાઈ અને 1 બેન. કંચનબાને કુખે પુત્ર રત્ન મકનજી દાદાનો જન્મ થયો હતો. જે વિક્રમ સંવત 1384, જન્મ તારીખ 16/4/1384, ચૈત્ર સુદ પૂનમને શનિવારને ચોઘડિયું શુભ હતું. બારોટજીના ચોપડા પ્રમાણે 19 વર્ષની ઉંમરે જુનાગઢની સીમમાં એક દીકરીની લાજ બચાવવા રીંગાણે ચડે. લડતા લડતા તેમનું માથું તારીખ 14/9/1403 રવિવાર તન ચોઘડીએ બપોરે 2 વાગે ધોરાજીમાં પંચનાથ મહાદેવ મંદિરે પડે. ધોરાજી પંચનાથ મહાદેવ મંદિરથી ઘર લડતું લડતું ગોંડલ તાલુકાના કડકપીપળિયા ગામે વિક્રમ સંવત 1403 તારીખ 5/9/1403 રોજ ભાદરવી અમાસને સોમવારે પહોંચી. ત્યાં સૂર્ય ચંદ્રની સાક્ષીએ મા ચામુંડાની હાજરીમાં તથા દાદા ઉગમસિંહ તેમજ રાણા કુંભા તથા જેસલ તોરણની હાજરીમાં કડકપીપળિયા ગામે મકનજી દાદાનું જળ સાંજે 6:30 કલાકે ઉમર ચોઘડીએ એક ચારણની દીકરીએ હાથ
ઘરને શાંત કર્યું હતું. મકન બાપાનું દર 28 કલાક અને 30 મિનિટ સુધી લડ્યું હતું. આ વીર ગાથા વિક્રમજી દાદાની 22મી પેઢીએ નરેન્દ્ર ભગત આલેખ રજૂ કરેલ છે. જો આપ જોઈ શકો છો નરેન્દ્ર જે મકન બાપા ધામ આશ્રમ છે અને અમારા નરેન્દ્ર બાપુ છે, જો ગૌપાલક કેટલા ગાયોનું અહીંયા 200 થી 250 જેટલી ગાય અને બધી જ ગાયો લાલ કલરની, મરૂન કલરની આપ જોઈ રહ્યા છો. ગાયોનું થળ, વાહ વાહ વાહ, કેટલું સરસ મજાનું દ્રશ્ય આપ ગામથી દ્રશ્ય જોઈ રહ્યા છો. અને ગાયો તો કૃષ્ણ ભગવાનને પણ વાલી હતી. આજે એવી 200-250 ગાયોનું અહીંયા દરરોજ નિરણ કરવું, દરેક એને પાણી પીવડાવવું, ગાયોનું જતન કરવું, ગાયોનું પાળવી, એ ખરેખર નરેન્દ્ર બાપુ જેવા કોઈ સંત મહાત્મા જે વિભૂતિ છે એ કરી શકે. સરસ મજાના ગાયમાં 33 કોટી દેવતાઓનો વાસ છે એવી ગાયોનું તણ આપ જોઈ રહ્યા છો. સરસ મજાનું દ્રશ્ય આપની સમક્ષ નરેન્દ્ર બાપુએ ખડું કરી દીધું છે. નરેન્દ્ર બાપુ ખરેખર દિલથી તમને વંદન કરું છું, શુભકામના આપું છું, અભિનંદન આપું છું. તમે તો પૂજનીય છો. હું નાનો માણસ તમને શું અભિનંદન આપી શકું, પણ તમારા એક એક કર્મો, તમારો ધર્મ, તમારી નીતિ, તમારા પડખે છે બાપાનો વાસ તમારા કોઠામાં છે એ જાણી મારું હૃદય ખરેખર ફરીથી ભરાઈ આવ્યું. લાખો વંદન. મકન બાપાના ચરણોમાં શીશ ઝુકાવીને પ્રાર્થના, નરેન્દ્ર બાપુને પણ નમન કરું છું. જય મકન બાપા, જય મકન. અહીંયા અન્નક્ષેત્રનું અખંડ જ્યોત જેને કહેવાય આપ જોઈ રહ્યા છો. એકદમ નજીકથી તમને અખંડ જ્યોતના દર્શન કરાવું છું, આપ જોઈ શકો છો. અને અહીંયા રામદેવ પીર મહારાજ, કુળદેવી ચામુંડા માતાજી, ચોટીલા, શિવ પાર્વતી, મરદ માનવી મકનજી બાપા, આઈ શ્રી ખોડિયારમાં અને ફૂલબાઈમાં ખોડિયારમાં મકન બાપા, શિવ પાર્વતી, ચામુંડા માતાજી અને રામદેવભાઈ મહારાજ અહીંયા બિરાજમાન છે. આ અન્ન ભંડાર છે, આપ જોઈ શકો છો. અન્નપૂર્ણાનું જ્યાં વાસ હોય ત્યાં ધન અને ધાન્યના ભંડાર સદાય ભરેલા રહે છે. ખૂબ જ